સ્વાગત છે તમારા બધાનું ફરી એક આપણા નવા વ્લોગમાં। તો આજે હું અને અમારા અશ્વિનભાઈ બે જઈએ છીએ ઉષા કોટડામાં દર્શન કરવા માટે સાવનમાના। તો આજે ભાઈ મારો બર્થડે છે એટલા માટે અમે નક્કી કર્યું છે કે કોટડા જઈને સાવનમાના દર્શન કરવા માટે જઈએ છીએ। તો હું અને અશ્વિનભાઈ બે જો નીકળી ગયા છીએ અને અમે પહોંચ્યા છીએ તાણા પહોંચીને બ્લોગની શરૂઆત કરી દીધી છે, કારણ કે રોજ ઘરે છે ને બ્લોગ ઉતારીને સ્ટાર્ટ કરીને એમ થયું હવે ક્યાંક બીજે સ્ટાર્ટ કરવી। અમે અડધે પહોંચ્યા છીએ તળાજા નથી પહોંચ્યા અને અમે અહીં જો વચમાં એક નદી આવી મસ્તીની નદી ઊભા રહી ગયા છે અને નીચે તમને માછલીઓ દેખાતી હોય તો માછલીઓ જો દેખાય છે ઘણી, જો મસ્ત નદી છે અહીં। મારા અશ્વિનભાઈ તો અહીં ઊભા રહી ગયા છે નજારો જોવા। તો ભાઈ અમે છે ને એક સોડાની બોટલ એક પાણીની બોટલ લીધી હતી, તો અમને આગળ ક્યાંય મળ્યું નહીં હતું તો થોડાક આગળ આવ્યા હતા અને જોઈ શકો છો તમે અશ્વિનભાઈ બેઠા, સોડાની બોટલ છે પાણીની બોટલ છે। તો અમે સોડા પીવા અહીં ઊભા રહ્યા છીએ અને સોડા પીને હવે તળાજા 3 કિલોમીટર રૂશે પછી નીકળવાના છે અહીંથી। હવે તો અમારા અશ્વિનભાઈ તો સોડા નાખે છે ગ્લાસમાં। સોડા તો પીવી છે પણ સોડામાં અને થમ્સઅપ સોડા છે જુઓ, પણ સોડામાં ઠામુકો ગેસ રહ્યો નથી, શરબત પીવીને એવું લાગે છે સોડા હાવ ગેસ રહી ગયો છે અંદરથી। અશ્વિનભાઈ તો ગરમ થઈ ગઈ સોડા લીધી કારણે અમને કે સારી જગ્યા મળે પછી પીએ, પણ આ કેવું કઈ જગ્યા મળી નહીં, ગરમ થઈ ગઈ થોડી। સોડા બોડા પી લીધી છે અને હવે અમે નીકળીએ છીએ સીધા તળાજા ખાલી 3 કિલોમીટર આગળ રહ્યું છે, ત્યાંથી પછી સીધો તે કોટડા બાજુ। હવે તો ભાઈ અમે છે ને પહોંચી ગયા છીએ કોટડા। તો હવે અમે દર્શન કરવા માતાજીના જવાના છે, દર્શન કરીને નીચે આવવાના, નીચે જઈને પછી દરિયાકાંઠે જવાના છે। તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે। હવે જોવો છો તમે બહુ પબ્લિક તો છે નહીં, થોડુંક ઓછું પબ્લિક છે અને ઉપર જઈને જોઈ તો હું એક પબ્લિક છું પબ્લિક તો ઓછું દેખાય છે આ ઉપર જઈને જોઈ કેવું પબ્લિક છે એમ પબ્લિક। જો આવી રીતના કાંક અંદર જઈએ છીએ અમે, આ બધી વસ્તુ મેં વેચાય છે, ચશ્મા છે આ છે આવું કાંક જો છે। બપોરે 2 વાગ્યા છે એટલે કે એટલું બધું માણસ નથી દેખાતું અહીં, બરોબર ને અશ્વિનભાઈ? અને પ્રસાદી આપતો હતો અશ્વિનભાઈ, પ્રસાદી ખાઈ જો શેરો ખાય છે અને મેં ખાઈ લીધી છે। તો એમ છે ને શ્રીફળ લેવા ઉભા રહ્યા છે અમારા અશ્વિનભાઈ, શ્રીફળ લેશે જો અહીંથી શ્રીફળ લઈ લીધું એમ। શ્રીફળ વધારે નાખ્યું છે સાઉન્ડમાં અને અહીં કાં તો ભાઈ આવી કંઈક જગ્યા છે અહીંયા આવ્યા છે એમ અશ્વિનભાઈ, જો અશ્વિનભાઈ છે અને અહીં કાંઈ આવ્યા છે જોવા, અહીંથી કેવોક નજારો આવે અને અહીંયા માં લખેલું છે મોટા અક્ષરે, ભાઈ આવો કાંઈક નજારો દેખાય છે જુઓ તમે, ગારો વધારે છે શું નીચે
એમ છે ને શ્રીફળને વધારે લઈ આવે છે બહાર, કેમ કે અંદર છે ને વિડીયો શૂટિંગ ને ફોટોની મનાઈ હતી. તો તમે જો અમે અહીં દુકાન એક બંધ હતી ને બેઠા છે ને પાછળની મંદિરની પાછળની સાઈડ બેઠા છે. તો ભાઈ મંદિરની નીચે ઉતરતા આવી કંઈક બજાર છે. જો કોઈ નાના છોકરા કે ગમે એનું કોઈને કાંઈ ખરીદી કરવી હોય, રમકડા લેવું હોય તો આ નીચેની બજાર છે. તો માળા લેવી હોય તો બધી વસ્તુ પણ મળી રહેશે અહીંયા. જો તમે રમકડા છે, બધી ટોટલ વસ્તુ મળી રહેશે નીચેની બજારમાં. તો ભાઈ નીચે ઉતરી ગયા હતા અને મારા સિનેમાને લાગી ગયા છે બહુ. ફાફડા ગાંઠિયા પાર્સલ કરવા ઊભા રહેશે અહીં. તો અહીં ડોડા લેવા ઊભા રહી ગયા હતા. જો મારા રશીનભાઈ મકાઈ લે છે. આ મકાઈ છે અમારી. હાલો રશીનભાઈ મકાઈ લઈ લો. અહીં ત્રોપા છે. અહીંયા ક્યાંક પાણીપુરીની ગોળાની બધી લારીઓ છે અહીં છે ને. મેં જો મકાઈ લઈ લીધી છે અને ગાંઠિયા લઈ લીધા છે. અને અમારા અશ્વિનભાઈ દોઢના પૈસા દીધા વગરના હલવા મળે છે. થોડા દિહાડે બૂસ મારી દીધો એમ છે ને અહીં બેસી ગયા છે ફાફડીને મકાઈ ખાવા માટે. જો અમારા અશ્વિનભાઈ છે, જો આ ખોલે છે જબલા. મસ્ત વડલાનો સાયો છે અને અહીં બેસી ગયા નીચે ખાવા માટેનો. તો મિત્રો ફાવડી બે મરસા જો ફટાકા ફટાકા મીંદડી આવી ગઈ છે નાસ્તો કરવા માટે. હા જો ગાંઠિયો અહીં જો ગાંઠિયો થોડો ગમતો આપ્યો મને, ખાધો નહીં એને એમ કે કંઈ બીજું હશે. પણ હવે ચાલો નાસ્તો કરવા. અડધું બધું પાપડી છે ડોડા. અત્યારે તારા પાસે ખાવું નથી ઘરે. હેડ હેડ પાપડી ખાતી નથી ને મિયાવ મિયાવ કરે અહીંયા. તો ભાઈ હું છે ને નાસ્તો કરીને ઊભો થઈ ગયો છું અને અમારા રશીનભાઈ નાસ્તો કરે છે. જે જો ડોડો ખાય છે. ડોડો ખાધો ને મીંદડીને હા તો આ મારો ડોડો ભાઈ જો મીંદડીને આપી દીધો, કેમ કે ડોડો હાવ કાસો છે ભાઈ, બહુ બફાયા નથી હાવ, એટલે હાવ કાસો છે. મારા રશીનભાઈને કીધું મને મજા આવી તો ઈડે તો ડોડો ખાય છે. એને મજા આવી ગઈ ડોડા. અને મારો ડોડો તો મીંદડી ખાય છે. એ પેલા ગાંઠિયા નાખ્યા હતી, ગાંઠિયા ન ખાતા, એ ડોડો ખાવા જ આવી હતી. જો હવે ડોડો ખાય છે એ. જો મારા રશીનભાઈ તો મીંદડી નારો હાર ડોડો લીધો. તો ભાઈ એમી છે ને આવી ગયા છે દરિયાકાંઠે. અહીં નીચે જુઓ તમે, અહીંથી દાદરા છે અને નીચેનું કાંઈક આવું છે. જો આવું બધું નીચેનું વાતાવરણ છે. અહીંથી નીચેથી દાદરા છે નીચે જવા માટેના. નીચે જો ભાઈ ગાડીઓ પડી છે આ ટાઈપની કાંઈક. અહીં તમને ગાડી ભાડે આપે આંકવા માટેને. તો જવાનું દોન તો હું અશ્વિનભાઈ ભાઈ નીચે આવી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા ભાઈ અમુક ફોર વ્હીલનો આટો પણ મારે છે અને અમુક જો આ નાની ગાડીઓનો આટો મારે. તો ભાઈ હું અશ્વિનભાઈ નીચે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા હાંડિયો છે ભાઈ. અને ઓલા પણ ફોર વ્હીલ છે. ફોર વ્હીલનું ભાડું ભાઈ 200 રૂપિયા છે. એક આટો તમને દે તો 200 રૂપિયામાં આટો ખવાય કે ન ખવાય કહેજો. ખાલી 200 રૂપિયા એક જ આટાના. અને બીજા નાની ગાડીનો ભાવ નથી પૂછ્યો અને આનો ભાવ આપણે હાંડિયાનો અને ઘોડાનો નથી પૂછ્યો. બાકી જો આવું છે કોટડાનું વાતાવરણ દરિયો. જે જો પાણી તો બહુ આઘું છે. જો પાણી હજી પોયું નથી, પાણી બહુ આઘું છે હજી તો. છે ને અમે આવ્યા હતા તો અમારા અશ્વિનભાઈ છે ને ફોટા પાડી દેશે. જો તમે ફોટા પાડવાનું કીધું તો અમારા અશ્વિનભાઈ ફોટા પાડી દેશે ને દરિયા ફરવા આવ્યો એના માટે ફોટા પાડી દેશે અમારા અશ્વિનભાઈ. તો અશ્વિનભાઈને ના પાડી હતી નિંકા આમાં ગારો છે તોય નિંકા ગયો ને જો ખૂતી ગયો બગાડ્યું. જો આ તો અહીંયા ગારો છે એવડો બધો. જો તો અમે છે ને ભાઈ હળુ 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 કરતા કરતા જો આ ટાબર શું કહેવાય એને ખાદડ પાર કરીને એટલે પહોંચ્યા છીએ. અમારા અશ્વિનભાઈ જો આગળ જાય જ છે. જો અશ્વિનભાઈ આગળ જાય છે ખાદડ બાજુ. ભાળ અંદર કૂદી ગયા. તો અહીંયા બધા ફોટા ને એવું પાડે. તો હળુ હળુ કરતા દરિયાને પાસે પહોંચતા જાય છે. તમે વિડીયો ઉતારતા હતા એમાંથી અમને જુઓ તમને બતાવું. આગે કાંક હળિયું એવું લાગે છે. જુઓ સાફ થાય છે, ધુવાડો નીકળે છે. જો કાંક હળગ્યું એવું લાગે છે. હું હળગ્યું તો કોને ખબર. અમે અહીંથી જતા ભાઈ ને અમને બતાવવાનું કાંક હળગતું હોય એવું. અને એમ
દરિયા બાજુ અંદર ગયા હતા થોડાક નથી પાછા આવી આવ્યા છે. હવે પછી વાળા પાછા ઉપર વયા જઈએ છીએ. તો ગોપનાથ જવાનો વિચાર છે. હવે ઉપર ચડીને વિચાર કરીને એમ કે જવું કે ન જવું એમ. તો અમારા રશીનભાઈ કહે છે ના જાય. હું એમ કહું છું મોડું થઈ જાય તો ઉપર જઈને બે નક્કી કરીએ. હવે ઉપર જઈને નક્કી કરવી કે જવું કે ન જવું. ફાઇનલ ઉપર જઈને થાય છે. અમે છે ને નીચે હતા નાથી ઉપર આવી ગયા છીએ. અને હું ને રશીનભાઈ બે બેઠા છીએ. રશીનભાઈને તમે જોઈ શકો છો. અને હવે એમને ગોપનાથ જવાની વાત કરવી છે. ત્યાંથી નીકળીને સીધો ગોપનાથ બધું જઈએ જો ટાઈમ રહે તો. ના જઈને જોઈ છે કેમ છે કેમ નહીં. ત્યાંથી હવે નીકળી છે. ચાલો થઈ ગયા છે મસ્તારામ ધારા. અમે ગોપનાથ જવાનું નક્કી કર્યું હતું પછી નથી થોડુંક આઘું પડતું હતું એટલા માટે મસ્તારામ ધારા આવી આવ્યા છીએ. અને અમે અશ્વિનભાઈને જો અહીં આપણે જે ઊભા રહેશે મોઢું ને એવું જોવા અને પાણી એવું પીવા. અને અહીંથી તમને નજારો બતાવવું જો. અહીંનો નજારો આવો છે જુઓ તમે. હા આ કેટલું ઊંડું છે. જો અહીં ઓલા નીચે ઓલા બેલા બનાવવાની આ પથ્થરના બેલા બનાવ્યા. પથ્થરની ખાંડ છે પથ્થરની ઓલા બેલા બનાવવાના મકાનમાં વપરાય. ભાઈ અમે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારા. જોઈ શકો છો અહીંથી નીચે જવાનું છે પગે લાગવા. અને અહીં કાંઈ એટલું બધું પબ્લિક નથી જેમ કોટડાનું તો એમ પબ્લિક નથી. અને દરિયાનો પાણીનો અવાજ એવો આવે છે કે તમને ના જઈને સંભળાવું. અહીંથી નીચે જઈએ છીએ. દરિયાનો પાણીનો અવાજ બહુ આવે છે મોજા ભટકે એનો. અહીંથી નીચે ઉતરીશું. મસ્તરામ ધારે આવું છે ભાઈ. તો ભાઈ અમે નીચે દર્શન કરી આવ્યા છીએ. અને અમને અંદર ના પાડી હતી ભાઈ શૂટિંગને એવું નહીં ઉતરતા કે બહાર જઈને ઉતારો. તો એટલા માટે અમે જો ભાઈ આવી ગયા છીએ બહાર. અને જોવો કાંક આવું કાંક છે નજારો દરિયાકાંઠો. મસ્તરામ ધારાનો દરિયાકાંઠો કાંક આવો છે જુઓ તેમ. આવો નજારો છે જો. અવાજે પણ એમ આવે છે જુઓ. નીચે આવી ગયા છીએ. અને તમને બતાવું ભાઈ આમ જો કોકના મેરેજનું શૂટિંગ હાલે છે. જો ડ્રોનથી શૂટિંગ કરે છે. ડ્રોન એ ઉડતું છે. ડ્રોન તમને બતાવું જાય કે ઉપર ઉડે ડ્રોન. અને કેટલાક લોકો આમ નાય છે જો. આ દરિયાકાંઠો મસ્ત છે. મને ભાઈ અમે ઉષા કોટડા ગયા એની કરતાં આ દરિયાકાંઠો મને મસ્ત લાગ્યો. બરોબર અહીં ચોખ્ખાઈ છે બધી વસ્તુ છે જુઓ તમે. તમને જ તે ચોખ્ખું દેખાતું હશે જુઓ ભાઈ. અહીંથી ડ્રોનથી શૂટિંગ હાલે છે. આ દરિયાકાંઠાની રેતી તેમ જુઓ એકદમ મજા આવે એવું છે. મતલબ અહીંયા ઝાંઝમેર મજા આવે એવું છે ઊંચા કોટડા કરતાં. ઊંચા કોટડા કરતાં થોડુંક જ આઘું થાય છે ઝાંઝમેર. પણ જો તમે ઊંચા કોટડા આવો તો અહીંયા ઝાંઝમેર આવવાનું ભૂલતા નહીં. હા મસ્તરામ ધારા. ઝાંઝમેરની પડખે મસ્તરામ ધારા. ભાઈ મેં પથરા ઉપર બેસી ગયા છે નાસ્તો કરવા માટે. દરિયાકાંઠો જોવો તમે. અહીંયા જ છે આપણે અશ્વિનભાઈ છે. હા અને અહીંયા કોઈક નાય છે. અને આ દરિયાકાંઠે આપણે બેગ મૂકી દો પથરા ઉપર બેસી ગયા છીએ. પથ્થર પણ મસ્તીનો છે. અને અમે અહીં બેસી ગયા છીએ નાસ્તો કરવા. હવે અહીં બે નાસ્તો કરીને હવે અમે નીકળવાના છીએ. ભાઈ કાંઈક નાસ્તો અમારો આવો છે જો. પાણીની બોટલ. મેં નસીનભાઈ છે ને નાસ્તો કરી લીધો છે જો. એવું બસ ગઈ નાસ્તો કરી થઈ ગયા. હા નાસ્તો કરીને નવરા થઈ ગયા છે. ને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. ને અહીંયા બહુ નજારો મસ્ત હતો. બહુ મજા આવી ગઈ જો. એનો નજારો બહુ મસ્તીનો હતો. બહુ મજા આવી. ને હવે જઈએ છીએ એમ ઘર બાજુ. તો અમે હવે છે ને અહીંથી નીકળવી છીએ. અમે ફોટાય બહુ પાડ્યા. અહીંયા લોકેશન મસ્ત હતું એટલે ફોટાય પાડ્યા અમે. અને ફોટા પણ મસ્તીના આવ્યા છે. અને હવે જો પાણીની ભરતી પણ ફૂલ અહીં ઉપર આવતી જાય છે જેમ રહી છે. પાણી પણ ઉપર આવતું જાય છે. તો હવે અમે અહીંથી નીકળવી છીએ. તો ભાઈ છે હું 9 વાગે ઘરે પહોંચી ગયો હતો. તો આવીને પછી બહુ ભૂખ ને એવું લાગ્યું હતું એટલે જમીન એવું લીધું છે. અને હવે આ થઈ ગયા છે 9:30. તો ભાઈ આ તમને ખબર હતી ભાઈ આજે આપણો બર્થડે હતો. તો હવે આપણો બર્થડે આખો દી ફરવામાં એમાં ગયો છે. અને આપણે કંઈ સાંજે કેક બેકનો કંઈ પ્રોગ્રામ ને એવું કંઈ હતું નહીં. તો ભાઈ પછી આપણો વિડીયોનો અહીં આપણે એન્ડિંગ કરી છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.